છોટાઉદેપુર જિલ્લાના ભીલપુર ગામના ખેરફળિયામાં સરકારી બેદરકારીની હદ પાર થઈ ચૂકી છે. છેલ્લા 11 વર્ષથી આંગણવાડી કાચા અને અત્યંત જોખમી મકાનમાં ચલાવવામાં આવી રહી છે. ચોંકાવનારી વાત એ છે કે જિલ્લા મથકથી માત્ર 15 કિલોમીટર દૂર આવેલું ગામ હોવા છતાં આજ દિન સુધી કોઈ પણ જવાબદાર અધિકારીએ બાળકોના ભવિષ્ય પ્રત્યે ગંભીરતા દાખવી નથી. કાચા મકાનમાં નાના બાળકોને બેસાડીને શિક્ષણ અને પોષણ આપવું એ તેમની જિંદગી સાથે ખુલ્લેઆમ ખેલ સમાન છે. કરોડોની વિકાસ યોજનાઓ માત્ર કાગળ પર જ સીમિત રહી ગઈ છે, જ્યારે જમીન પર ફક્ત વચનો જ દેખાય છે. સ્થાનિક લોકો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્ર આંખ મીચીને બેઠું છે. હવે પ્રશ્ન સ્પષ્ટ છે. શું કોઈ મોટી દુર્ઘટના પછી જ સરકાર જાગશે? કે પછી બાળકોનું ભવિષ્ય હંમેશા આવી જ બેદરકારીના હવાલે રહેશે?